આદિવાસીનો હક હતો. આ તો સરકાર પાછળથી જામી એટલે એ લોકોએ એમ કે હવે આ સરકારી આ જંગલ ખાતાની જમીન છે, આ અમુક ખાતાની જમીન છે, આ અમુક ખાતાની જમીન છે. અત્યારે આ વસ્તુ વાપરો તમું ને એ તમારું કહેવાય. પછી તમું નહીં હોય તો તમારા છોકરા એ વાપરે, એ નહીં હોય તો તમારે બદલે બીજા હોય તે વાપરે. કે આ જમીન મેં તે આ મારું કિનારા એટલા જ છે, બીજા બધા ઉપર પહોંચી ગયા અને જે રહે તીનું, જે કરે એનું ખેતર, રહે એનું ઘર. એ આદિવાસીની જમીન એ કલમ 73 થી નિયંત્રિત સત્તા પ્રકારની હોય તો આદિવાસીને પણ ખેડવા કે ભાગે કે આપી શકાય નહીં. 50% એમાંથી જમીનો આદિવાસીઓ, બિન આદિવાસીઓ, એમાં ખાણો, ફેક્ટરીઓ, કારખાના સસ્તી કિંમતે